ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 10મા લેક્ચર તરફ જઈએ છીએ. લંબ અક્ષ અને સમાંતર અક્ષ પ્રમેય, જે જડત્વની ચાક માત્રા શોધવા માટે ઉપયોગી છે. ઉપયોગ કરવાનો થશે જ્યારે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરતા હશું ત્યારે. સમજી લેવાનું બરાબર. પહેલા સમાંતર અક્ષની વાત કરું કે ધારો કે મારી પાસે એક તકતી છે. જરૂરી નથી તકતી માટે જે સાચું છે એ કોઈ પણ માટે સાચું છે, પણ તકતીનું ઉદાહરણ લઈને આપણે સમજીએ, જેથી કરીને કેમ ઉપયોગ કરવાનો એ તમને વધારે આઈડિયા આવે. તકતી છે, નિયમિત જાડાઈની છે. બીજી વાત, જાડાઈ કેવી છે? નિયમિત છે. બરાબર. કોઈ જગ્યાએ પતલી, કોઈ જગ્યાએ જાડું એવું નથી, બધે સરખું છે. હવે આપણે જાણીએ છીએ, એટલે હું જાણું છું, તમે જાણતા થઈ ગયા છો, ન થઈ ગયો તો થવાનું. આ આપણો ભ્રમણાક્ષ છે. આ ભ્રમણાક્ષની સાપેક્ષે હું એને 1 કહું છું, તો જડત્વની ચાક માત્રા છે ½ mr², જે r છે એની ત્રિજ્યા છે. બરાબર છે. m એનું દળ છે. તો એકની સાપેક્ષ જડત્વની ચાક માત્રા, એટલે કે એ કેન્દ્રમાંથી પસાર થાય છે. અક્ષ ક્યાંથી પસાર થાય? દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય છે. હવે તમને એમ થાય કે મારે કોઈ બીજી અક્ષ પસંદ કરવી છે. જે સમતલને લંબ છે અને જસ્ટ ટચ થાય છે અહીંયા આગળ. એટલે કે આવી રીતે પેલા આપણે આમ કીધું, આ અક્ષ તો વચ્ચે, તો ½ mr². પણ હવે હું આમ લઉં છું, અહીંયા આ મારો ભ્રમણાક્ષ છે સાઈડમાં, પણ એટલું પાકું છે આને સમાંતર જ છે. બે સમાંતર છે. આમ ત્રાસું કોઈ એવું નથી, આમ નથી, નહીતર આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો નથી થવાનો. સમાંતર હોવું જોઈએ. તો તેના માટે મારે જડત્વની ચાક માત્રા જોતી, અને હું 2 નંબર કહું તો કેટલી હોય? તો આ જે I1 છે એ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતો અક્ષ માટે છે, એટલે એને હું IC એમ કહીશ. I1 અત્યારે IC એમ કહી શકાય, કારણ કે I1 કેમાંથી પસાર થાય છે? દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય છે. પ્લસ md². d એટલે શું? બે વચ્ચેનું અંતર. અત્યારે dr જેટલું છે. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ અક્ષ માટે જડત્વની ચાક માત્રા શોધી શકીએ. તો આપણા કેસમાં થશે ½ mr² પ્લસ md. આપણા કેસમાં d બરાબર છે કે રેડિયસ. આનો જવાબ આવશે 3/2 mr². સમજમાં આવ્યું? હું એમ કહું કે મારે આ અક્ષ જોઈએ છે, અહીંયાથી પસાર થાય છે. તો આ અંતર મને આપેલું હોવું જોઈએ, અને ધારો કે હું લઈ લઉં છું r/2. તો અહીંયા જે r લીધું છે અહીંયા મારે શું લેવું પડશે? r/2 લેવું પડશે. શું લેવું પડશે? r/2. I3 થશે
હાફ mr સ્ક્વેર પ્લસ mr/2 સ્ક્વેર. પૂરા પદ મૂકવાના, ભૂલો ન થાય એ માટે. તો આ ચતુર્થમાં થઈ જશે mr સ્ક્વેર. તો 3 ચતુર્થમાંશ mr સ્ક્વેર થશે. જોયું? તો જેમ આપણે દૂર જઈએ છીએ તેમ જડત્વની ચાક માત્રા વધતી ગઈ. દ્રવ્યમાન કેન્દ્ર દૂર જેમ જડત્વની ચાક માત્રા વધતી ગઈ, કારણ કે આ એક અચળ છે એમ માની લો. તો આ સૂત્ર આપણે હવે આના પરથી ગ્રાફ બી બનાવી શકીએ કે અંતર વિરુદ્ધ આરનો ગ્રાફ કેવો બને. તો પર્વલય બનશે. કેવો બનશે? કારણ કે અહીંયા આગળ અંતરનો વર્ગ આવે છે. અને હવે તમે જાણતા છો કે જ્યારે કોઈ વર્ગ ઉપર આધારિત હોય તો એ આવી રીતે આવશે. સોરી, 0માંથી પસાર નહીં થાય, કારણ કે આ કિંમત કંઈક આપેલી છે, એટલે ક્યાંક કોન્સ્ટન્ટ છે, એટલે આમ હશે. આટલી કિંમત શું હશે? ICM. થોડું વ્યવસ્થિત નીચે દોરી દો ને, કે જો હું ગ્રાફ દોરું તો મારો ગ્રાફ આવો આવશે. I અને D નો ગ્રાફ દોરું, સોરી I અહીંયા લેવાનો છે અને D નો ગ્રાફ દોરીશ તો એ આમ આવશે. અરે પાછી ભૂલ થાય છે, આમ આવશે. શા માટે? તો આટલી કિંમત હશે એ ICM હશે. એટલે કે D 0 હોય ત્યારે I બરાબર કેટલું ICM એ તમે જોઈ શકો. D બરાબર 0 મૂકી દઈએ તો I બરાબર ICM આવે, પછી વધશે. તો આવો ગ્રાફ પણ કદાચ પૂછાય તો તમને ખબર હોવી જોઈએ. હવે આ કોઈ પણ આકાર માટે સાચું છે, એવું નથી કે આના માટે. તો એક દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ માટે વત્તા md સ્ક્વેર. આને કહેવાય છે સમાંતર અક્ષનું પ્રમેય. સમાંતર અક્ષ છે એટલા માટે. બરાબર? શબ્દોમાં પછી લખાય કોઈ પણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા જોતી હોય તો એ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી સમાંતર અક્ષની જડત્વની ચાક માત્રા વત્તા અથવા તો અને દળ અને બે અક્ષ વચ્ચેના લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળા બરાબર હોય છે. બીજું છે લંબ અક્ષ. બીજું શું છે? લંબ અક્ષ. હવે લંબ અક્ષનું પ્રમેય માત્ર ને માત્ર પાતળા ઓબ્જેક્ટ માટે ઉપયોગી છે. લંબ અક્ષનું પ્રમેય કેવા માટે? પાતળા અક્ષ. પાતળું હોય તો લેમિનાર. દાખલા તરીકે પતલી બુક છે, એના માટે હું ઉપયોગ કરી શકું. પરંતુ થિકનેસ વધારે છે તો પ્રમેયની સત્યતા ઘટતી જાય. તો એ શું બતાવે છે? ધારો કે મારી પાસે એક આ ફરી વખત તકતી છે, એમ માની લો આ તકતી જ છે. એ તકતી ની જડત્વની ચાક માત્રા અરે યાર ઓકે. લંબ અક્ષ માટે તો આપણે જોયું કે
આ જે અક્ષ આપણે લીધો હતો એના માટે જડત્વની ચાક માત્રા કેટલી આવી હતી? તો કે I1 હતી આપણી 1/2 mr². હવે હું એક આ અક્ષ લઉં છું જે સમતલમાંથી પસાર થાય છે, બીજું એને લંબ લઉં છું, તો ત્રણેય અક્ષ એકબીજાને લંબ છે. હવે આને હું ઝેડ કહી દઉં, અહીંયા મારે સમજવા માટે હું ઝેડ લઈશ, આને હું વાય કહું, અને હું એક્સ કહું. તો આ ઝેડ માટે મને ખબર પડી ગઈ, બરાબર. તો આઈઝેડ કેટલું હોય છે? તો કે આઈઝેડ હોય છે Ix પ્લસ Iy. આ બંનેના સરવાળા બરાબર હોય. આઈઝેડ કેટલું હોય? Ix અને Iy ના સરવાળા બરાબર. Ix અને Iz Ix અને Iy બંને એકબીજાને લંબ છે. આ બે અક્ષ કેવા છે? એકબીજાને લંબ છે. તો અહીં આપણે આપણા કેસમાં તમે આના માટે માપો કે આના માટે માપો, બે સરખું જ આવશે. તો અહીં આપણે એમ કહી શકીએ કે Ix બરાબર Iy છે, અને તેથી Iz બરાબર 2Ix થઈ જાય. તો Ix બરાબર થશે 1/2 Iz. Iz ની કિંમત 1/2 mr² છે, એટલે શું થશે? 1/4 mr². તો સમજીઓ, યાદ રાખો, ટેબલમાં બી તમને આપેલું છે કે આ તમારી તકતી છે. તો આ અક્ષ માટે તો શું હતું? 1/2 mr². પણ જો આ અક્ષ લઉં આવી રીતે તો 1/4 mr². પછી તમે અહીંયા રાખો કે અહીંયા રાખો, એ તો 1/4 જ રહેવાનું છે, કારણ કે આને કોઈ એવો અસમિતિ નથી. જેમ અહીંયા જ દેખાય છે એવું જ અહીંયા દેખાય છે. સમિતિ એટલે હું તમે ફેરવી નાખો કોઈ પણ રીતે તો તમને ખબર ન પડે કે ફેરવું છે, સમજો સમમિતિ ધરાવે છે. પણ તમને ખબર પડી જાય કે ના અહીંયા ખૂણો હતો નીચે જતો રહ્યો, તો એ સમમિતિ નથી. એવો ને એવો આકાર હોય, બરાબર છે. તો અહીંયા માટે 1/2 mr², પણ આના માટે 1/4 mr². પણ આ કેના માટે ઉપયોગ કરી શકે? પાતળા ઓબ્જેક્ટ માટે, દ્વિપરિમાણમાં હોય એવા. ત્રિપરિમાણ માટે ઉપયોગી નથી. ઓકે, આનો ઉપયોગ આપણે કરીએ આગળ કે એક મારો ગોળો છે. હવે માની લઈએ આ ગોળો છે, ઘન ગોળો કે પોલો ગોળો, જે લઈએ. હું અત્યારે પોલા ગોળા માટે પહેલા ઉપયોગ કરું પહેલા પ્રમેયનો, એટલે કે સમાંતર અક્ષનું. આ મારી પાસે પોલો ગોળો છે. અને આ મારો ભ્રમણાક્ષ છે, દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતો એવો. તો પોલા ગોળા માટે આપણે શું કીધું? પોલા ગોળા માટે શું છે? ICM કેટલું થશે? તો કે 2/3 mr². હવે હું અક્ષ કયો પસંદ કરું? એને સમાંતર, અહીંયાથી સ્પર્શકના સ્વરૂપે. તો હું ઉપયોગ કરી શકું, અહીંયા હું નામ આપી દઉં, આ મારું સેન્ટરમાંથી છે, તો I પ્રાઇમ અહીંયા મારે લઈ લઉં. તો ICM વત્તા MD². ડી તરીકે અહીંયા R છે, ડી એટલે હું બંને વચ્ચેનું અંતર. તો આ આવશે 2/3 mr² વત્તા mr². તો 3 × 3 = 5, તો 5/3 mr² આવશે. પણ તમને એમ થાય કે આ ઉપર અત્યારે મેં ઉપર તરી અહીંયા આ ધારો કે x લઈ લઉં, અને આને હું y લઈ લઉં, કે z લઈ લઉં, અને હું x y લઈ લઉં. પછી Ix માટે કેટલું? તો કે આનાથી અડધું એવું નહીં થાય, કારણ કે ગોળો છે એ ત્રિપરિમાણમાં છે. તો હું y માટે લઉં તો ગોળો હોય જ્યારે તો હું ઉપરથી માપું તો જે અક્ષ બનશે એવો જ આના માટે બનશે, એવો જ આના માટે બનશે, કારણ કે દરેક જગ્યાએ તમે જોશો તો એમાં ફેર પડતો નથી. તો દરેક કિસ્સામાં એ તો કેવું આવવું જોઈએ? 2/3 mr² જ આવવું જોઈએ કેન્દ્રમાંથી. પછી અહીંયા આ લઉં તોય 2/3, આમ લઉં તોય 2/3.
એટલે ગોળાને હું આમ પસાર કરું તોય 2/3, હું આવી રીતે ગોળામાંથી પસાર કરું તોય 2/3, એમાં ફેર પડવો જોઈએ નહીં. પણ જો આવી ગણતરી કરવા જઈએ તો જુદું આવી જાય, 1/3 થઈ જાય, તો એવું સાચું છે નહીં. એટલે જે લંબ અક્ષનું પ્રમેય છે માત્ર પાતળા ઓબ્જેક્ટ માટે સાચું છે, પરંતુ ત્રિપરિમાણવાળા માટે સાચું નથી. તો આ બંને અક્ષનો આપણે ઉપયોગ કરવાનો થાય છે. હવે મેં તમને એક એક્સરસાઇઝ આપી હતી ગઈ વખતે કે તમે સળિયા માટે જડત્વની ચાક માત્ર કેન્દ્રમાંથી શોધજો, એવું મેં તમને કીધું હતું, યાદ આવતું છે? આવું હતું. અને આપણે જે શોધ્યું હતું એ આના માટે શોધ્યું હતું. આપણે સંકલન કર્યું હતું કે I બરાબર સંકલન dm x² કર્યું હતું, યાદ આવતું હોય તમને થોડી તરફ હિન્ટ આપી દઉં છું. બરાબર, આ રીતે અહીંયા લીધું હતું dx, કેટલા અંતરે લીધું હતું? x અંતરે લીધું હતું. પછી dm એટલે શું? તો કે રેખીય ઘનતા ગુણ્યા dx. રેખીય ઘનતા કેટલી? તો m ભાગ્યા લંબાઈ dx. એની કિંમત અહીંયા મૂકી હતી. અને આ છેડો આપણે x બરાબર 0 પાસે હોય અને આ છેડો x બરાબર l પાસે હોય, તો 0 થી l સંકલન કર્યું હતું એટલે જવાબ આવ્યું હતું 1/3ml². બરાબર. અને મેં તમને પછી એવું કીધું હતું કે કેન્દ્રમાંથી તમે ટ્રાય કરજો આના માટે, અને એનો જવાબ આવશે, એટલે કેન્દ્રમાંથી પસાર થાય હું ICM કહીશ 1/12ml². બરાબર છે, આ તમને યાદ હશે. હવે હું તમને આમાંથી આ ડાયરેક્ટ મેળવતા શીખવાડી દઉં આ સૂત્રનો ઉપયોગ કરીને. તો આપણું સૂત્ર શું કહે છે? તો આપણું સૂત્ર કહે છે I પ્રાઇમ બરાબર ICM પ્લસ MD². તો ICM મારે શોધવું છે, તો ICM બરાબર I પ્રાઇમ માઇનસ MD². I પ્રાઇમ એટલે શું? આ છેડા માટે. તો એ કેટલું છે? તો એ છે 1/3ml². માઇનસ m, આ બે વચ્ચેનું અંતર, તો એ l/2 થશે. આખો સળિયો l છે તો આટલો l/2 થશે, તો l/2 સ્ક્વેર. તો 1/3 ml² માઇનસ ml²/4. આનો આપણે હવે લસા લઈને તો અહીંયા 4 આવશે, અહીંયા 3 આવશે, ભાગ્યા 12. તો તમે જુઓ છો ml²/4 તેરી 12 આવી જશે, જે મેં તમને પેલી પદ્ધતિ ગણવાનું કીધું હતું, સંકલનની પદ્ધતિથી. હવે આ તમને આવડતું હોય તો આ શોધી શકાય. તો આ સૂત્રનો ઉપયોગ કરશો એટલે I પ્રાઇમ આવી જાય. I પ્રાઇમ હોય તેની પછી IC મળી જાય. બહુ સિમ્પલ ટાસ્ક છે. બરાબર. તો એક ખૂબ જ અગત્યનું આ પ્રમેય કહેવાય, જેને તમારે ઉપયોગ કરવાનો થશે. તો આ એક ભાગ છે સમાંતર અક્ષનો પ્રમેય અને લંબ અક્ષનો પ્રમેય. બીજી જે અગત્યની વાત મારે કરવાની છે, બરાબર MA હોય તો ટોર્ક બરાબર I આલ્ફા. આ છે જ તે, એટલે પણ એક નાનકડી એક્સરસાઇઝથી આપણે એને પ્રૂવ કરી દઈએ કે આવું થાય છે કે નથી થતું. તો એ નાનકડી આપણે વાત કરીએ. આપણે સૂત્ર મેળવવું છે કે આપણે જોયું કે DW બરાબર ટોર્ક ઇન્ટુ ડી થીટા. તો આપણે કાર્ય કરવાનો દર લઈએ, કાર્ય કરવાનો દર, તો dW/dt એ થશે ટોર્ક d(θ/dt). તો ટોર્ક અને d(θ/dt) ને આપણે શું કહીએ છીએ? કોણીય વેગ ઓમેગા. હવે કાર્ય કરવાના દરને આપણે શું કહેવાય? તો કે પાવર. તો આ એક સૂત્ર બીજું પણ બની ગયું, જો પાવર બરાબર F એવું સૂત્ર તો આપણી પાસે. તો અહીંયા પાવર બરાબર શું? ટોર્ક ઇન્ટુ ઓમેગા વી. તમે જો F ની જગ્યાએ ટોર્ક અને V ની જગ્યાએ ઓમેગા. હવે જે કાંઈ કાર્ય કરીએ છીએ એ પદાર્થની ગતિ ઉર્જા વધારે છે. આંતરિક ઉર્જામાં ફેરફાર પદાર્થની ગતિ ઉર્જા વધારશે, કારણ પદાર્થ દળ છે, નકર અંદરની ગતિ વધારી દે કણોની, પણ એવું નથી. તો ગતિ ઉર્જા બરાબર શું થાય? તો
તો કે હાફ આઈ ઓમેગા સ્ક્વેર. તો ડીકે બાય ડીટી હું કરું ગતિ ઉર્જાનો ફેરફારનો દર, તો 1/2 આઈ તો અચળ રહેવાનું છે, તો કે 2 ઓમેગા ડી ઓમેગા બાય ડીટી થઈ જાય. કારણ કે અહીંયા આગળ ટી ની સાપેક્ષે વિકલન કરીએ છીએ, અહીંયા ટી નથી પણ ઓમેગા વેરિયેબલ છે, ચલ છે, તો એનું મારે વિકલન કરવું પડે સમયની સાપેક્ષે. તો પહેલું 2 ઓમેગા આવશે ડી ઓમેગા બાય ડીટી, આ 2 કેન્સલ. તો આપણી પાસે આવશે આઈ ઓમેગા અને ડી ઓમેગા બાય ડીટી શું કહેવાય? આલ્ફા. તો જે દરથી કાર્ય થાય છે આ શું થયું? ગતિ ઉર્જા ના ફેરફારનો સમય દર. તો જેટલું કાર્ય કરવાનો દર છે એટલું ગતિ ઉર્જાનો ફેરફારનો દર થશે. તો આ બે આપણે સરખાવી શકીએ 1 અને 2 પરથી. તો આપણે શું લખી શકીએ કે આઈ ઓમેગા આલ્ફા બરાબર ટોર્ક ઇન્ટુ ઓમેગા. ઓમેગા ઓમેગા કેન્સલ થઈ ગયું, તો આપણી પાસે લખી શકીએ ટોર્ક બરાબર આઈ આલ્ફા. બરાબર, નાનકડું ફોર્મ્યુલા છે, ટોર્ક બરાબર આઈ આલ્ફા અને પી બરાબર ટોર્ક ઇન્ટુ ઓમેગા, જેનો આપણે ઉપયોગ કરવાનો થાય તો તમે ઉપયોગ કરી શકો. બરાબર છે? ઓકે. હવે આપણે જાણીએ છીએ કે કાર્ય રેખી ગતિ માટે તો કે બળ અને સ્થળાંતર, જો થીટા શૂન્ય હોય તો, નહીં તમારે ડોટ ગુણાકાર લેવાનો. અને જો બળનું મૂલ્ય બદલાયા કરતું હોય તો આપણે શું લીધું હતું? એફ ડીએક્સ. બરાબર, એના પછી આપણે કુલ કાર્ય ગણી શકાય. ડબલ્યુ બરાબર સંકલન એફ ડીએક્સ. તો એવું જ અહીંયા આગળ છે, ડી ડબલ્યુ બરાબર ટોર્ક ડી થીટા. એટલે કુલ કાર્ય મારે જોતું હોય તો સંકલન કરવાનું ટોર્ક ડી થીટા. અહીંયા તમને યાદ હશે કે બળ કયું લેવાનું? તો કે સ્થળાંતરની દિશાનું લેવાનું. બળ કયું લેવાનું? સ્થળાંતરની દિશાનું, તો મને કાર્ય મળે. લંબ દિશાનું બળ હશે સ્થળાંતરને તો એનાથી કાર્ય 0 થાય, તમને યાદ હશે. તો આ કાર્ય મારે ગણવું, કઈ બાબતનું ધ્યાન રાખવાનું? તો કે પહેલું, ટોર્ક ઉત્પન્ન કોને કારણે થાય? તો કે ટોર્ક બળ લગાડવાથી થાય. બરાબર છે? બળ લગાડવાથી મળે. હવે જરૂરી નથી મળે તે સાંસદિક પણ અગત્યનો છે, એટલે બળ તો જરૂરી છે જ. હવે બળ ગમે તે દિશામાં હોય, જરૂરી નથી કે બળ આપણે જરૂરી આપણી યોગ્ય દિશામાં લાગતો હોય. ધારો કે આ મારું તંત્ર છે, આ ત્યાં ફરે છે, આમ બતાવું તમને. તો બળ જો આમ જ લાગતું હોય તો આ બળને કારણે ટોર્ક એને લંબ એટલે કે ભ્રમણાંકને સમાંતર મળે. પણ જો ટોર્ક બળ આમ લાગતું હોય તો આ બળને 3 ઘટકો થાય. એક આ ઘટક થશે, બીજો આ ઘટક થશે, ત્રીજો આ ઘટક થશે. તો મારે કયું બળ જે છે તે ટોર્ક ભ્રમણાક્ષની દિશામાં ઉત્પન્ન કરે એ જોવાનું. તો મારે બળ કયું લેવાનું? તો કે ભ્રમણાક્ષને લંબ સમતલમાં લાગતું બળ ચાક ગતિ ઉત્પન્ન કરે. એટલે મારે લંબ સમતલનું મારે લેવાનું બળ. તો આ જે મારું બળ હતું એના જે ઘટકોની વાત કરીએ કે આ ઘટક પણ આ ઘટક એ પણ આ પણ લંબ સમતલમાં છે. તો એને સામે કેર લેવા માટે શું કરવાનું? તો કે સાંજથી ગમે તેવો નહીં લેવાનો.
તો કે સ્થાન સદિશ ગમે તે હોય તો સ્થાન સદિશ મારે કયો લેવાનો? લંબ ઘટક. કોને લંબ ઘટક? તો કે ભ્રમણાક્ષને. સ્થાન સદિશ મારે કયો લેવાનો? ભ્રમણાક્ષને લંબ ઘટક. એટલે સ્થાન સદિશ આખું આવી રીતે લખી શકું. ભ્રમણાક્ષને લંબ સ્થાન સદિશ ચાક ગતિ પણ કરે. તો મારે બે બાબતનું ધ્યાન રાખવાનું કે બળ જ્યારે બળ લઉં તો બળ એ લંબ સમતલમાં હોવું જોઈએ અને સ્થાન સદિશ એ ભ્રમણાક્ષને લંબ હોવું જોઈએ. આવું કરવાથી જ આપણે કાર્ય ગણી શકીએ. નહીતર જેમ આપણે રેખી ગતિમાં વાત કરી હતી, લંબ ઘટક કાર્ય શૂન્ય આપે, એમ અહીંયા પણ એવા પ્રશ્નો ઊભા થાય. તો આ બે બાબતો તમારે વાત કરવાની છે. આ બીજી બાબત અને આ પહેલી બાબત. ઓકે. HCl અણુમાં બે પરમાણુઓના સ્વાધ્યાયનો આ દાખલો છે. HCl બે પરમાણુના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર લગભગ આટલું છે. ક્લોરીન અણુ એ હાઇડ્રોજન પરમાણુથી 35.5 ગણો દળદાર છે અને આ અણુનું લગભગ તમામ દળ ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે તેમ આપેલું છે. તો અણુના સેન્ટર ઓફ માસનું આશ્રય સ્થાન તમારે આપવાનું છે. બરાબર. તો આપણે એક લઈ લઈએ હાઇડ્રોજન અને બીજી બાજુ ક્લોરીન. કુલ તમને લંબાઈ આપેલી છે, એને હું ડી કહી દઉં. દ્રવ્યમાન કેન્દ્ર ક્લોરીન તરફ હશે એટલે હું બતાવું એવું ટ્રાય કરું. એટલે આ અંતરને ધારો કે હું D1 કહું અને આ બાજુના અંતરને D2 કહું અને અહીંયા હું 0 લઈ લઉં છું મારી સરળતા ખાતર. બરાબર. તો આપણે એવું કહી શકીએ કે DCM બરાબર M1D1 પ્લસ M2D2 અપોન M1 પ્લસ M2. હું X બી કહી શકું પણ એમાં ડી કીધું છે આપણું દ્રવ્યમાન કેન્દ્રના વ્યાખ્યા મુજબ. DCM મારે 0 લઈ લીધું છે. 0 M1 D1. D1 મારું માઇનસ લેવું પડશે કારણ કે એ ઉગમ બિંદુ ડાબી બાજુ છે અને વત્તા M2 D2. તો આના પરથી આપણી પાસે શું આવી જશે? તો M1 D1 ઇઝ ઇક્વલ ટુ M2 D2 અને તેથી D1 અપોન D2 બરાબર M2 અપોન M1. હું તમને એક એવી ફોર્મ્યુલા બનાવી દેવા માંગુ છું પહેલા, જેથી કરીને આવા બે તંત્રો આવે એટલે ફટ દઈને જવાબ આવી જાય. નહીં તો હું તે કિંમત પહેલા મૂકે. સરળ જ છે પણ એવું નથી કરતો. તો આપણે D1 અપોન D1 પ્લસ D2 લઈએ ઇઝ ઇક્વલ ટુ શું થશે? M2 અપોન M1 પ્લસ M2. D1 પ્લસ D2 ટોટલ D છે તો કે D1 બરાબર M2 અપોન M1 પ્લસ M2 ઇન્ટુ D. કિંમતો તમારે મૂકી દેવાની છે. M2 કેટલું છે? તો કે 35.5 M
1 બરાબર. તમે અહીં આપ્યું છે M1 હું હાઇડ્રોજનનું કહું 35.5 M અને M1 એટલે M એ તમને M લઈ લઈએ છે. તો અહીં આપણે કિંમતો મૂકી દઈએ તો આપણી પાસે એ જવાબ આવી જશે. એટલું તમારી પર છોડી દઉં છું. તો D1 એ મને ક્યાંથી મળશે? તો હાઇડ્રોજનથી અંતર મળશે. કદાચ ક્લોરીનથી પૂછે તો D2 શોધવાનું. તો D2 શોધવાની ડાયરેક્ટ સૂત્ર લગાડવું તો આમ થાય D2 બરાબર M1/M1 + M2 × D. નહીતર D2 મારે શું થશે? D - D. આમ ગણો કે આમ ગણો, એંગસ્ટ્રોમમાં છે, ધ્યાન રાખજો. તો આ એક વાત તમને મારે ખાસ કરવી છે કે જ્યારે કોઈ એક રાશિ બીજી રાશિ પર આધારિત હોય, તો અહીંયા તમે વ્યસ્ત પ્રમાણમાં છે. જો અહીંયા આગળ D1 તો M1, તો આપણે એમ કહીએ D = 1/M છે. આવું જ્યારે રિલેશન આવે અને ભાગ પાડવાના આવે તો આ રેશિયો આવો બને હંમેશા. D1 તો M2 આવશે, D2 તો M1 આવશે. આ એક બેઝિક ફોર્મ્યુલા છે, કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરી શકાય. કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરી શકાય. 20 સ્થિતિમાનવાળા દાખલા આવશે ત્યારે આનો ઉપયોગ કરી શકાય. જ્યારે વ્યસ્ત પ્રમાણમાં હોય તો આવી રીતે ભાગી પાર્ટીશન થાય. તો તમારે આવું તારવણી કરવાની જરૂર પડે નહીં. બરાબર છે. તો હવે કિંમતો મૂકી દેશો અને તો તમારો જવાબ આવી જશે. ઓકે. એક બાળક એક લાંબી ટ્રોલીના એક છેડે સીટ બેઠો છે, જે એક લીસી સમખેતી સપાટી પર એક નિયમિત v ઝડપથી આગળ વધી રહી છે. જો આ બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈ પણ રીતે દોડે તો cm ની ઝડપ કેટલી છે? તો આ એક ટ્રોલી છે, એની ઉપર આ બાળક છે, એ આ બાજુ જાય છે. તો બાળક જ્યારે આમ જાય ને અહીંયા ઘર્ષણ નથી, એટલે બાહ્ય બળ આખું તંત્ર બની ગયું. તો આ તંત્ર પર બાહ્ય બળ નથી લાગતું, સિદ્ધાંતિક કામ કરવાનું. જો બાહ્ય બળ 0 હોય તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન બદલાય નહીં. એટલે જેવો બાળક આમ જશે એ બાજુ ટ્રોલી આમ જવા માંડશે, કે જેથી કરીને દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ન બદલાય. એટલે જવાબ શું આવશે? 0. સેન્ટર ઓફ માસનો વેગ કેટલો હશે? 0. કોઈ પણ કેલ્ક્યુલેશન કર્યા વિના માત્ર દિમાગથી કામ કરવાનું છે. સિદ્ધાંત આપ્યો છે, જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તંત્રનો દ્રવ્યમાન કેન્દ્ર જે વેગથી ગતિ કરતો વેગ કરતો રહેશે, ગતિ કરતું રહેશે, સ્થિર હશે તો સ્થિર રહેશે. તો અહીંયા આગળ સ્થિર હતું એટલે સ્થિર રહેશે, v0 આવશે. ઓકે. દર્શાવો કે A અને B થી બને ત્રિકોણનું ક્ષેત્રફળ A×B ના મૂલ્યથી અડધું હોય છે. આનો આન્સર બી યાદ રાખવાનો છે, ફોર્મ્યુલા તરીકે યાદ રાખવાની છે. આપણે ડિરાઈવ કરી દઈએ. તો હું એક ત્રિકોણ લઉં છું, એક સદિશ લઉં છું A, બીજો સદિશ લઉં છું B, સ્મોલ b છે એટલે બરાબર. અને આનો ત્રિકોણ બનશે આવો. હવે આનું ક્ષેત્રફળ મારે શોધવું છે. તો પહેલા તો હું સમાંતર ચતુષ્કોણ પૂર્ણ કરી દઉં. તો એને નામ આપી દઉં A, B, C, D. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ કેટલું થશે? 2 ટાઈમ્સ ત્રિકોણ ABD થશે. આવું તો હું ત્રિકોણ આનું ક્ષેત્રફળ શોધી નાખું તો ABCD નું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો આપણે ખબર છે પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા વેધ. તો પાયો મારો કેટલો છે? A ના મૂલ્ય જેટલો. અને વેધ મારો થશે ધારો કે આ h. અહીંયા થીટા ખૂણો છે. તો h બરાબર તમે જોશો તો B sin થીટા થશે. તો આને આપણે A × B કહેવાય. એનું મૂલ્ય
ઇઝ ઇક્વલ ટુ પાછું જમણી બાજુ તો છે જ તે 2 ટાઈમ્સ ત્રિકોણ ABD નું મૂલ્ય નું ક્ષેત્રફળ, એટલે આમ તો ABD નું ક્ષેત્રફળ. તો આપણી પાસે શું આવ્યું? ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ચતુષ્કોણ, એટલે આ જે આવ્યું A ક્રોસ B આવી ગયું, જે આપણે સાબિત કરવાનું છે. હવે એક વિશેષ આગળ તમને કહી દો. હવે આનું આ ક્યાં હશે? તો અહીંયા હશે. પહેલા એટલે વાત કરી દો. આ હશે A ક્રોસ B. હવે ધારો કે ત્રીજો સદિશ હોય C, અને હું આમ લઉં તો C ડોટ A ક્રોસ B, યાદ રાખજો. તો એ આવશે, ધારો કે આ C છે, અહીંયા આગળ હું લઉં તો એક મારે આવો ક્યુબોઇડ બનશે. તો એનું કદ આપશે આ. તો A, B અને C દ્વારા બનતા ઘન નું કદ આપશે, યાદ રાખજો. આપણે સાબિત પણ કરી શકીએ, અત્યારે આપણે આ રાખીએ છીએ. ઓકે, દર્શાવો કે A ડોટ B ક્રોસ C ત્રણ સદિશ ABC થી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકના કદનું મૂલ્ય. મેં કીધું ઈ જ છે, આ આપ્યું છે દાખલો. તો એના માટે હું ધારો કે અહીંયા A લઈ લો, સોરી આ X દિશા છે, આ Y દિશા, સોરી આ Y દિશા છે, અને આ હું લઉં X, Y અને Z. આ બાજુ લો Y, Z. X દિશાની અંદર હું A લઈ લઉં છું, અહીંયા હું B લઈ લઉં છું, નહીં હું C લઈ લઉં છું. તો પહેલા તો B ક્રોસ C હું કરું છું. તો B ક્રોસ C બરાબર થશે BC, અને એનો હું સદિશ શોધું તો કઈ દિશામાં આવશે? I દિશામાં આવશે. થાય કે નહીં? BC, બે વચ્ચેનો ખૂણો મેં લીધો 90 નો. B ક્રોસ C બરાબર છે BC sin 90 I, બરાબર છે. આને હું નામ આપી દઉં કોઈ સદિશ D. હવે A ડોટ D લેવાનું છે મારે. તો A ડોટ D એટલે કે A D cos થીટા. થીટા બરાબર 0, D ની કિંમત D અહીંયા છે. ક્યાં આગળ છે? X ની દિશામાં, એટલે આ D થઈ ગયું. તો એ D આવશે. D તો શું હતું? D નું મૂલ્ય લેવાનું, એટલે BC. તો A BC આવ્યું. તો A ગુણ્યા B ગુણ્યા C હું કરું તો શું આવશે? A BC દ્વારા બનતા સમાંતર બાજુ ચતુષ્ફલક નું કદ આવશે. અને યાદ રાખી લેવાનું, હવે એક બે સદિશોનો ક્રોસ ગુણાકાર અને ત્રીજા સાથે ડોટ ગુણાકાર. તો એ આવું ખરેખર આનું કદ આવશે. આમ કરીએ ને તો આનું કદ આપશે. A ગુણ્યા B ગુણ્યા D આપે ને. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ.